સરકારી કચેરીના સમયમાં ફેરફાર અંગે કર્મચારી સરકાર આમને સામને આવી ગયા છે। ગુજરાત સરકારના વહીવટી સુધારણા વિભાગે સમયમાં ફેરફારનું સૂચન કર્યું। કર્મચારીઓના વિવિધ સંઘોએ અન્ય રાજ્યની જેમ 5 ડે વીકની માંગણી કરી છે। સરકાર બાકીના કલાકો અન્ય દિવસોમાં સરભર કરે તેવી પણ માંગ કરવામાં આવી। રાજ્યની મોટાભાગની કચેરીમાં સવારે 10:30 વાગ્યે કાર્યરત થાય છે અને રાજ્યની મોટાભાગની કચેરી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહે છે। કેટલાકે સવારે 9:30 થી સાંજે 5 વાગ્યાનો સમય કરવા માટેનું સૂચન કર્યું। કર્મીઓના વિવિધ સંઘોએ સવારે 9:45 થી સાંજે 6 વાગ્યે 10 મિનિટનો સમય સૂચવ્યો છે। કચેરીનો સમય વહીવટી કચેરીઓનો સમય 9:30 થી લઈ અને 10:05નો કરવામાં આવ્યો। ત્યારે જુદા જુદા મંડળોનો અભિપ્રાય લેવા માટે એક મિટિંગ રાખવામાં આવી હતી। તે મિટિંગમાં સરકાર એટલે કે કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારના જે કચેરીઓ છે તેના જોડે તાલમેલ મળી રહે તેના માટે કચેરીના સમયમાં ફેરફાર કરવા માટે તેઓએ જણાવેલું હતું। તેની સામે કર્મચારીઓના પ્રશ્નો જેવા કે આવવામાં તકલીફ પડે હા ના તે એ બાબતે ચર્ચા થઈ હતી। ત્યારબાદ મંડળોએ સૂચન કર્યું કે જો આ સુધારો કરવાનો હોય તો જે 9:30નો સમય છે તે 9:30 થી 6:10 રાખો તેમાં કર્મચારીનો વાંધો નથી, પરંતુ 5 ડેનું વીક કરો એટલે એક અઠવાડિયું શનિવાર તમામ શનિવાર રજા રહે। તેનાથી સરકાર અને કર્મચારીઓને પણ ફાયદો થયો છે અને સાથે સાથે નાગરિકોને પણ ફાયદો થયો છે।